श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा देव गोविंद दामोदर माधवेति विग्रह तु काम किल गोप कन्या मुरारी पादार्पित चित्तवृत्ति ध्यादिकं मोहवशात् गोचर गोविंद दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविंद दामोदर माधवेति सुखं सयाना निलये निजेपि तामानि विष्णो प्रवदन्ति मर्त्या निश्चितं तन्मयतां व्रजन्ति गोविंद दामोदर माधवेति जीवे सदैव भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि समस्त भक्तार्ति विनाशनानि गोविंद दामोदर माधवेति सुखावसारे इदमेव सारं दुःखावसाने इदमेव गेयम् आवसाने इदमेव दाप्यं गोविंद दामोदर माधवेति कृष्ण राधा कर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु वेपि बस्वा कृतमेत देव गोविंद दामोदर माधवेति नारायण नमस्कृत्यं नरं च नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयन्ती जय एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्रमेव एको मंत्रो तस्य नामानि यानि कर्माप्यपेकं तस्य देवस्य सेवा एकं शास्त्रम् मप धनी धनी सा सा नि सा मप धनी सा नि सा मप धनी सा नि सा धप मनि धप ध नमो नारायण चरण पादयुगलम् नमो नारायण
કૃષ્ણમ વિદુ પરમ કાંતમ નતુ બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરમસ્તાસામ ગુણાદિયા કથમ નારાયણ નમસ્કૃત્યમ નરમ ચ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસો તતો જય મુદીર શ્રી બાલકૃષ્ણ લાલ કી જય સદગુરુ ભગવાન કી જય. કાલે કથાને ક્યાં વિરામ આપ્યો તો આપણે? જો એટલે જ મેં આગળ પાથરવાની ના પાડી. આગળ ન પાથરે પાછળ બે ડિસ્ટર્બ ન થાય. આપણે કાલે ક્યાં કથાને વિરામ આપ્યો તો? હે ચોક્કસ પાક્કું? હજુ આગળ જાઓ થોડા. ક્યાં વિરામ આપ્યો તો? બધા જ હતા ને બધા? ગોવર્ધન પૂજા તો થઈ ગઈ, એનો પ્રસાદ લઈ લીધો, પણ વિરામ ક્યાં આપ્યો તો? આટલા બધાઓને સાલો મળી તો એ ભૂલી ગયા. તમારા સન્માનથી વિરામ આપ્યો તો. ક્યાં વિરામ આપ્યો તો? હે કથામાં વિરામ આપણે આપ્યો તો. ભગવાને ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. હવે યાદ આવ્યું? એટલે એટલું તો જરૂર યાદ છે કે સન્માન કરતા પહેલા વિરામ આપ્યો તો. ધન્યવાદ છે તમને, આટલું તો યાદ છે. ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી. અનરાધાર પ્રલયકાલ મેઘ વરસાવ્યો, ક્યાંય નો બન્યું. એટલે એને જુઓ, જ્યારે કોઈ જગ્યાએ આપણું ન બને એટલે પછી એના શરણાગત થઈ જાવ. અને શરણાગત થવાની અંદર જે મહાન કાર્ય છે ને, મોટું, એવી સફળતા બીજે ક્યાંય ન મળે. શરણું સ્વીકારી લે અને સ્વામે વાળાને ક્ષમા કરી દે ને, એનાથી મોટું કોઈ બીજું. વીરસ્ય ભૂષણમ. તો શું પુરુષ જ ક્ષમા કરી શકે? ક્ષમા વીરસ્ય ભૂષણમ. એટલે વીર એટલે તો વ્યાકરણમાં જાઓ તો પુલ્લિંગ વાચક શબ્દ થઈ ગયો. તો શું માતાઓ માફ ન કરે? તો એના માટે કયો શબ્દ છે? સીધે સીધું વસ્તુ છે. એટલા માટે આપણામાં કહેવાનું છે, માતૃદેવો પિતૃદેવો, પછી આચાર્ય દેવો. કોણ આચાર્ય? આવે છે ને એને આચાર્ય કહેવાય. આ યજ્ઞનો આચાર્ય છે હેમાંશુભાઈ. અને વસ્તુ એ છે કે અમારામાં અમે તારીખ ઉપર જન્મદિવસ ક્યારે નથી મનાવતા, તિથિ ઉપર મનાવીએ છીએ. આપણે જન્માષ્ટમી મનાવીએ છીએ, શિવરાત્રિ મનાવીએ છીએ, રામનવમી મનાવીએ છીએ. એની તારીખો ગોતવા જઈએ તો મનાવાય ખરું? એટલે તમારા બાળકોની જન્મદિવસ તમે તિથિ ઉપર મનાવો. આ સનાતની ધર્મ છે. કેવી રીતે મનાવીએ આપણે? અડધી રાત્રે ઘરમાં ઓલું આવે, શું કહેવાય એને? કેક.
પછી એમાં દીવા નહીં, મીણબત્તીઓ સળગાવી હોય. પછી બધા ભેગા થઈને તાલીઓ પાડે, ફૂંક મારે, દીવાને હોલવે. એના પહેલા ઘરમાં બલ્બ બધા બંધ કરીને અંધારું પાડી કરી જ રાખ્યું હોય. અને પછી કેક કાપે ને કાપીને પછી જે પોતાનો સ્વજન સૌથી વધારે વાલો હોય એને ખવડાવે. એના મોઢામાં ખવડાવીને પછી પોતાના મોઢામાં ખાય. એ ટુકડો જેટલા ઊભા હોય બધાના મોઢામાં ફરતો જ હોય. એટલે ઉચ્ચિષ્ટ એઠું ખાતું. બીજી વસ્તુ, જીવનમાં આપણે અંધકાર કર્યો, અજવાળું નહીં. દીવા હોલવે એનો મતલબ શું? અને ત્રીજી વસ્તુનો દોષ છે એમાં, જે દીતીને લાગ્યો તો એ કાળનો દોષ છે. અડધી રાત્રે રાક્ષસી વેળામાં જન્મદિવસ મનાવ્યો. ભગવાન જન્મ્યા છે રાત્રે 12 વાગે, પણ ઉત્સવ ક્યારે ઉજવવાનો છે? બીજા દિવસે સવારે. તો આપણા બાળકો રાક્ષસો છે કે દેવ સમાન છે? તો સવારે ઉજવો. દીવાને હોલવો નહીં, મીણબત્તી સળગાવો જ નહીં, ઘીના દીવા કરો. ક્યાં? ભગવાનના આગળ. કહું ને, વાંધો નથી ને? ભગવાન આગળ દીવા કરો અને એવી રીતે ઉજવો કે જેમાં ખોટો દેખાવ ન થાય. હવે ઘણા સદગૃહસ્થો તો એવા છે, દેખાવ કરે ને, જે કરે એની રુચિ હોય એ પ્રમાણે કરે, એમાં આપણને કાંઈ વાંધો નથી. પણ ઘણા સારું વિચારવા વાળા વ્યક્તિઓ એવા છે કે જે વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જઈને પોતાનો જન્મદિવસ મનાવે છે. મનાવો છો કે નહીં? હે? ધન્યવાદ આપું છું એ મા બાપને ને એના સંતાનોને કે આવું ઉત્કૃષ્ટ કાર્ય કરીએ. સારામાં સારું કાર્ય કરીએ છે કે નહીં? એક અવાજે બોલો, હા કે ના. હાથ ઊંચો કરીને બોલો કે અનાથાશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં જઈને આપણે જન્મદિવસ મનાવીએ સારામાં સારું કાર્ય. બરોબર ને? હું કહું છું ના. પ્રમાણ બતાવું એનું. જવાય ન જવાય નહીં. ત્યાં ગયા પછી જે વૃદ્ધો છે ને, એમની સામે જ્યારે તમે એ જાહેર કરો છો કે મારો જન્મદિવસ છે અને આ પ્રોગ્રામ, આ પાર્ટી આપણે રાખી છે, એ વૃદ્ધોના મનમાં દુઃખ નહીં થતું હોય કે મારા સંતાનોના ભેગી જો કદાચ હું હોત તો કેટલો આનંદ થાય કે નહીં? અને એ અનાથાશ્રમની અંદર જઈને જ્યારે તમે તમારો જન્મદિવસ મનાવતા હો, ભલે દાન આપો, એનો વાંધો નહીં. એ જે અનાથ બાળકો છે ને, એમાંથી એકાદ બેને તો એમ થાય કે અમે અનાથ છીએ, અમારો જન્મદિવસ નથી મનાતો, અને જુઓ આ પૈસાવાળા છે એટલે અહીંયા આવીને મનાવે છે. થાય કે નહીં? હવે પછી એક નિયમ લઈ લો. અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં તમે ભલે જન્મદિવસ મનાવો, જન્મદિવસ છે એ તમારા મનમાં રાખો, મનાવો. પણ જન્મદિવસ છે એ તમારા મનમાં રાખો. અને ત્યાં જઈને કોઈ પણ 5 બાળકોને, એવા બાળકો અનાથ લઈ લ્યો અને એમને કહો આજે આ 5નો જન્મદિવસ છે. અને વૃદ્ધાશ્રમમાં જઈને કહો કે આ વૃદ્ધોને યાદ નથી, એમનો જન્મદિવસ એમને યાદ નથી, સ્મૃતિ વિહીન થઈ જાય છે પોતાના સંતાનોને છોડીને જાય ત્યારે. એ વૃદ્ધોને એમ કહો કે આજે તમારો શુભ દિવસ છે, તમારી એનિવર્સરી છે, અથવા તો તમારો લગ્ન દિવસ છે, તમારો જન્મદિવસ છે, અને તમારો જન્મદિવસ એનો જન્મદિવસ બનાવી અને મનાવો, ત્યારે એમને આનંદ થશે. મારા ભાઈઓ, આપણે તો મનાવશું જ. કદાચ હોય પરિસ્થિતિ તો પરિવાર સાથે ઘરે મનાવી લ્યો, પણ જન્મદિવસ મનાવવા માટે જ્યારે તમે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમમાં જાઓ ને, તો એ દિવસને
આપણે સ્વને એના શરણે કરી દો. કોઈકને આનંદ આપવો છે ને તો એને શરણે થઈ જાઓ. ઇન્દ્રએ ભગવાનના શરણે થઈ ગયા. કેમ? કે હવે તારા સિવાય બીજું કોઈ આપણને બચાવી શકે એમ. પોતાનું સન્માન ટકાવવું છે તો ઇન્દ્રએ શરણે થવું પડ્યું. તો એ લોકોના મનમાં જો તમારો ભાવ, તમારા પ્રત્યેનું સન્માન વધારવું છે ને તો ભલે ખર્ચો તમે કરો, પણ એમનો જન્મદિવસ કહીને જો એક જ શબ્દ બદલવાનો છે. આજે મારો જન્મદિવસ, એના બદલામાં આજે તમારો, મારાના બદલા જે કઈ ખાલી તજ નાખવાનો છે. તમારો જન્મદિવસ, કેટલા ખુશ થશે. આવું કરો. ઇન્દ્રએ ભગવાનની પ્રાર્થના કરી, શરણે થઈ ગયો. તમ બ્રંશયામિ સંપદ્ભ્યો યસ્ય ઈચ્છામ્યનુગ્રહમ. ભગવાનની કઠોરતામાં એક કૃપા છે. આ શબ્દ ધ્યાનમાં રાખજો. ભગવાનની કઠોરતામાં એ કૃપા જ છે. એક ભાઈએ એમના પિતાજીનું અવસાન થયું. બહુ સારા ભગવાનના ઉપાસક હતા. એટલે મનમાં ખાલી એક જ સંકલ્પ કર્યો કે આજે મારું સ્વજન, એમાં પિતા હોય, માતા હોય, પત્ની હોય, ગમે તે હોય સ્વજન, તો દેહાંત થયું છે. મારી પાસે આ હતું, એ ભગવાને લઈ લીધું. આજ પછી હું ભગવાનને ભજીશ નહીં. ક્રોધ આવી જાય મનમાં. હવે હું ભગવાન, મારી પાસે હતું શું, અને આટલું એને ન રહેવા દીધું, આટલું એનું ભજન કરું છું. તો એ ક્યારેક ક્યારેક આ ભાવ થઈ જાય આપણને મનમાં. એટલે ભગવાન સ્વયં ત્યાં એના સામે પ્રગટ થયા. બોલ, તારા બાપુજી ગુજરી ગયા, એને પાછા લાવી દઉં? કે લાવી દો, મારો આધાર હતા. પણ એક શરત છે. ભગવાન શરત વગર કાંઈ નથી આપતો. પ્રેમમાં શરત નથી હોતી, એ બરોબર છે. પણ ભક્તિમાં શરત છે સંયમની, નિયમની. સંયમ અને નિયમ હોવા જોઈએ. તારા બાપાને પાછા લાવું, પણ એની સાથે તારા દાદા, પરદાદા, વૃદ્ધ પરદાદા, એમની પત્નીઓ બધાઓને પાછા લઈ આવું, તો તારા બાપાને પાછા લાવું. હવે જો ભગવાનની આવી કૃપા થાય તો ઘરમાં વૃદ્ધ માણસો સિવાય બીજું કોઈ દેખાય ખરો? એટલે સામેથી પગે લાગીને કીધું કે વાંધો નહીં, બાપા ગયા તો કોઈ વાંધો નહીં. તો બાપાને લાવે, એના ભેળા પછી તો દાદા ને પરદાદા ને વૃદ્ધ પરદાદા ને દાદીઓ ને આન તેન. બોલો કે એકની સેવા કરવાની હતી, અહીંયા તો લાઈન લાગી. સ્વજનોનું મૃત્યુ કઠોર છે, પણ એ ભગવાનની કૃપા જ છે. મૃત્યુ જીવનનો અંત નથી. લખવું હોય તો આ સ્લોગન કહેવાય, લખી લ્યો. મૃત્યુ જીવનનો અંત નથી, નવા જીવનની શરૂઆત છે. એટલે મૃત્યુને એવો મહોત્સવ બનાવો કે મારનાર કાળને પણ મનમાં વિચાર આવે કે આવું સુંદર જીવન મેં લઈ લીધું. શરણાગત થઈ જાઓ. ભલે એ કાળ હોય, માતા પિતા હોય, સાસુ સસરા હોય, પતિ હોય, કોઈ ગુરુ હોય, ભગવાન હોય, એના શરણાગત થઈ જાઓ. કહેવાનો અર્થ એક જ છે, શરણાગતિ જેણે સ્વીકારી એ ધન્ય બની ગયો. ભગવાનના પિતા નંદ બાવા, એમને એક નિયમ હતો, એકાદશીનો ઉપવાસ કરે. એટલે દસમીના દિવસે સાંજે જમે નહીં,
સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી યમુનાજીમાં સ્નાન કરે, પછી ઘરે આવી શાલિગ્રામજીની પૂજા કરે અને બારસના દિવસે સવારે પારણા કરે. બન્યું એવું કે રાત્રિના મધ્ય ભાગમાં રાક્ષસી બેલા જ્યારે હોય, આંખ ઉઘડી ગઈ, એમને એમ લાગ્યું કે ભોર થઈ ગઈ સવાર, એટલે યમુનાજીમાં નાવા ગયા છે. યમુના જળ, જળ એટલે વરુણ એનો અધિપતિ દેવતા છે, અને વરુણના દૂતોએ એમને પકડ્યા, પાતાળ લોકમાં લઈ ગયા. બીજા દિવસે સવારે જોયું તો નંદબાવા ક્યાંય દેખાતા નથી વૃંદાવનમાં. એટલે વિચાર કર્યો કે ગયા ક્યાં? આ તો સ્વયં નારાયણનો પિતા છે ને. આપણી જન્મ કુંડળી જ્યારે જ્યોતિષાગર બતાવવા જઈએ છે ને, ત્યારે એમાં 90% જ્યોતિષીઓ એ ભૂલ કરે છે કે 10મું સ્થાન પિતાનું ગણી લે છે. કુંડળીનું 10મું સ્થાન પિતાનું ગણી લે છે. હકીકતમાં 9મું સ્થાન પિતાનું છે. 2 પ્રકારના પિતા બતાવ્યા છે જ્યોતિષમાં અને શાસ્ત્રમાં પણ છે. એક જન્મદાતા પિતા અને એક પાલક પિતા. કૃષ્ણને 2 છે. જન્મદાતા વસુદેવ છે, અહીંયા પાલક 9મું સ્થાન પિતાનું ગણાય છે, એ જન્મદાતા છે. 10મું સ્થાન ગણાય છે, એ પાલક પિતા છે. એમ માતા પણ 2 છે, 3જું અને 4થું. હવે આ ભગવાનના ધ્યાનમાં આવ્યું કે વરુણના દૂતો મારા પિતાજીને લઈ ગયા છે, એટલે સ્વયં યમુનાજીના ધરામાં પોતે ગયા છે વરુણ લોકમાં. હવે ત્યાં ગયા એટલે વરુણ મહારાજ જે હતા, પાણીના જળના જે દેવતા, પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. જઈ અને ભગવાનનું ષોડશોપચાર પૂજા કરી. આ નંદ બાવા ઊભા ઊભા ત્યાં જોવે છે, વિચાર કરે છે કે આ મને પકડીને લઈ આવ્યા અને આની પૂજા કરે છે. ભગવાને ત્યાં ઓળખાણ આપી, મારા પિતા છે. અને વરુણ લોકની અંદરથી વરુણ રાજા પોતે નંદબાવાને ને ઠાકુરજીને મૂકવા માટે આવ્યા છે વૃંદાવનમાં. જો ભગવાનના પિતાને પણ રાક્ષસી વેળામાં સ્નાન કરવાનો દોષ લાગતો હોય, તો શું આપણે તો એક પામર માનવો છે, મનુષ્યો, મને ને તમને નહીં લાગે? અહીંયા સંયમની જરૂર છે. પહેલા જુઓ સાચું. આ શાસ્ત્રોમાં આ બધી કથાઓ લેવાનું કારણ શું છે? આવા પોઈન્ટ એક પાછળ એક. સંયમ અને નિયમ વગરનું જીવન છે ને, એ પશુવત છે. એટલા માટે તમે ગમે એટલા પશુઓ જુઓ, પક્ષીઓ જુઓ કે બીજો કોઈ પણ જીવ જીવો, એને આડો બનાવેલો છે ભગવાને. કબૂતર 2 પગે ભલે બેસે, પણ બેસે કેવું? મનુષ્ય જ એક એવો છે જેને સીધો બનાવ્યો છે, ઊભો. જેને જેવો બનાવ્યો છે ને એવો એ રહેતો નથી. સીધો બનાવ્યો છે, સીધો નથી રહેતો. એણે ભાષા બદલી, ભોજન બદલ્યું, પહેરવેશ બદલ્યા, રહેણી કરણી પણ બદલી. કોઈ પશુ પક્ષીઓએ પોતાની ભાષા બદલી છે? નહીં. કોઈ પશુ પક્ષીઓએ પોતાનું ભોજન બદલ્યું? જે ઘાસ ખાય છે ઘાસ ખાય છે, જે ખાય છે એ જ ખાય છે. અને આપણે
આપણા પેટને કબર બનાવી. આપણામાં તો એવા નથી, મને ખબર છે, પણ કહેવું જરૂરી છે. કારણ કે આ આધુનિક વસ્તુ દ્વારા યુટ્યુબ ઉપર કેટલાય માણસો જોતા હશે, કેટલા જોતા હશે ને ક્યાં ક્યાં જોતા હશે આપણને પણ ખબર નથી. હવે અભ્યક્ષ વસ્તુઓ આપણે ખાવા માંડી, એનું પ્રમાણ બતાવું. કોણ ખાઈ શકે? બીજા જીવને મારી અને એને ખાવા. પછી જોયું કે બે ભાગ પાડ્યા એના. જુઓ, હાથી, ગાય, ભેંસ, બીજા અન્ય પશુઓ જીભથી પાણી પીવે છે. બહુ શાંતિથી સાંભળજો, પછી રાસલીલા કરવાની જ છે આપણે. જીભથી પાણી પીવે છે. જેના પગમાં જે છે ને એ ખરી છે, ખરી ખૂર. અને જેના આંખો ઓવલ શેપ છે, લંબગોળ. જે નોનવેજ ખાય છે, બીજા પશુઓને મારીને એના નખ નોર વાળા છે, ખરી નથી. એ જીભથી કઈ રીતે પાણી પીવે છે? આમ જીભ નાખીને પાણીને ખેંચે છે. બિલાડીને, કૂતરાને તમે જુઓ, હે ને? અને એની આંખો ગોળ છે. તો આપણે આપણી જાતને આ પશુઓ સાથે સરખાવવાની છે. આપણે કેવા? આપણને નખના નોર છે ખરા? કોઈ વધારીને રાખે તો એની મરજી, બાકી નખના નોર નથી. આપણે પાણી હોઠથી પીએ છીએ અને આપણી આંખો પણ ઓવલ શેપમાં છે, લંબગોળ. તો પછી આપણે આ અભ્યક્ષ વસ્તુઓને ખાઈ શકીએ ખરા? ન ખાતા. તમે જે વસ્તુનું ભોજન કરો છો ને એમાં શું પડ્યું છે ને ઘટકો, એ આપણને ખબર નથી. પછી મંચાઉ, એની તો ગાડીઓ, મુંબઈમાં તો રેંકડીયું ઠેર ઠેર ને ઘરાકી ફૂલ હોય એના ઉપર. આપણે બારે પણ જમો, સારી જગ્યામાં જમો. ન જમાય એમ નહીં, અમે જ આવીએ છીએ, હું તો કબૂલ કરું છું. જમો પણ સારી જગ્યામાં જમો, સારું જમો. ભલે 2 પૈસા જાય, રોજ ન જાઓ, 2-4 દિવસે ન જાઓ. મહિને જાતા હોય તો 6 મહિને એક વાર જાઓ, 3 મહિને એક વાર જાઓ, પણ સારી જગ્યાએ પરિવારને લઈને જાઓ. ઘણી વાર માણસો એમ કે છે, આપણા વડીલો, પુરુષો, પેટ જ ભરવું છે ને રોડ ઉપર ઉભા રહીને સેન્ડવિચ ખાઈ લો. વધારે ખર્ચો કરવાની જરૂર શું છે? એ અસફળતાનું નિશાન છે. પોતાના પરિવારને એવી જગ્યાએ તમે જમાડો એને એમ થાય કે એનો આનંદ લઈ શકે. અને જે ભક્ષ કરવાની વસ્તુઓ છે જમવાની, એવી જ જમાડો. નહીં તો જો સંયમ અને નિયમનો કાયદો નંદ બાવાને લાગતો હોય તો મને ને તમને તો અચૂક લાગે છે. ફક્ત સ્નાન કરવામાં મધ્યરાત્રિએ જો વરુણના દૂતો એમને લઈ જતા હોય અને આપણે તો અડધી રાત્રિએ જમવા બેસીએ છીએ. હવે જેનું કામ હોય એને મધ્યરાત્રિએ જમવું એ પડે ભાઈ, બીજો કોઈ તો માર્ગ છે નહીં અત્યારની દુનિયામાં. પણ વસ્તુ એક જ છે કે જ્યારે જમો ત્યારે ભક્ષ પદાર્થોને ખાઓ, અભ્યક્ષને નહીં. તો ભગવાને જ્યારે